સવારે 4 વાગ્યાના આસપાસ આમ એકદમથી બહુ જ ભયંકર પીડા, અને એમાં તો એવું લાગતું એના કરતાં જીવ જતું રહે એ સારું આવા પીડા કરતાં. તો મારું નામ બચુભાઈ યાદવ. મને આ જે ઘટના થઈ એન્યુરિઝમની એના 1 મહિના પહેલાં લગભગ 2 વાર એવું થઈ ગયું કે મારા માથામાં હલકો દુખાવો આમ થયું હશે અને થોડું અંધારા જેવું લાગ્યું, અને ક્યારેક થોડું લાર જેવું બહુ લાગે, આમ વોમિટ જેવું થવાનું હોય આ તે, પણ મેં એને લાઇટલી લીધું કારણ કે થોડા સમય માટે હોય. આ એન્યુરિઝમ એટલે એક પ્રકારનો નસોનો ફુગ્ગો છે કે જે ફાટે એટલે એમાંથી લોહી લીક થાય. સવારે 4 વાગ્યાના આસપાસ આમ એકદમથી બહુ જ ભયંકર પીડા માથામાં આમ થવા કે આવું એકદમ અસહનીય, અને એમાં તો એવું લાગતું એના કરતાં જીવ જતું રહે એ સારું આવા પીડા કરતાં. તો એમના મગજની અંદર ગ્રેડ 3 SH હતું, એટલે કે એ એક સિવિયર ગ્રેડ કહી શકાય. અમે ડૉક્ટર સાહેબ જે અમારા MD ડૉક્ટર સાહેબ હતા એમનો સંપર્ક કર્યો, દાખલ કર્યા અમને. તો ત્યાં CT સ્કેન કર્યા, CT સ્કેન પછી એન્જિયોગ્રાફી કર્યા, અને એમાં ખબર પડી કે બલૂન જેવું છે. પેશન્ટને અમે જ્યારે એન્જિયોગ્રાફી કરી એના પછી અમે એમને જણાવ્યું કે એમને એક મોટો ફુગ્ગો બનેલો છે નસમાં, કે જેના લીધે એમને એ ફાટવાથી મગજમાં હેમરેજ થયું છે. તો એમાં 2 રીતનું હતું કે પહેલાંના ટાઈમમાં શું હતું, ખોપડી ખોલવી પડતી હતી અને ખોલીને એનું ઈલાજ થતું હતું. અમે એમને બલૂન આસિસ્ટેડ કોઇલિંગ એટલે કે કોઈપણ જાતની કાપકૂપ કર્યા વગરનો એમને ઓપરેશનનો ઓપ્શન આપ્યો, કે જેમાં 2 mmથી પણ નાના હોલથી પગની નસોમાં થઈને એને એ ફુગ્ગાને આપણે કોઇલ વડે બંધ કરી દઈએ છીએ. આ ઓપરેશન આપણે એમને કરી દીધું. ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને એ એન્યુરિઝમ કમ્પ્લીટ બંધ થઈ ગયું. આ ઓપરેશન થયા પછી આપણે એમને 1 દિવસ ICUમાં રાખ્યા અને બીજો 1 દિવસ વોર્ડમાં રાખી અને 2 દિવસ પછી એમને ઘરે રજા આપી. પછી આ મને ઠીક થઈ ગયું અને અત્યારે મને લગભગ 4 મહિના થઈ ગયા હશે અને કોઈ તકલીફ નથી, એકદમ નોર્મલ લાઈફ છે. અને આ તો સાહેબે કીધું છે કે 6 મહિના પછી આપણે ફરીથી એકવાર CT સ્કેન કરીને એન્જિયોગ્રાફી કરાવીશું આપણે અને જોઈ લઈશું કે બધું સેટ છે. એમણે કોઇલ બેસાડ્યું, જે ઓપરેશન છે એ નસ થ્રુ કરીને અને કોઇલ બેસાડી દીધું છે એ જગ્યાએ જ્યાં રપ્ચર થઈ ગયું હતું, અને એનાથી મને ઠીક છે બિલકુલ. અત્યારે કોઈ દિક્કત નથી.